છે એ ગુરુ હરિદાસ. એ ગુરુ પાસેથી આ બધાએ શીખ્યા છે, ગુરુ હરિદાસ. અને એ જે હરિદાસ હતા એ કોઈ રાજાની નોકરી સ્વીકારી નહીં. આ તાનસેન ને એ બધા તો અકબરની નોકરીમાં હતા. એટલે અકબરને જ્યારે રાત્રે 2 વાગે ઊંઘ ન આવે તો એ સમયે મોબાઈલના જમાના નહોતા ને કે 2 વાગે ઊંઘ ન આવી ખિસ્સામાં મોબાઈલ કાઢો ને આમ જોયા રાખો, મનોરંજન લ્યો, વિડીયો જોવો. એ જમાનો તો હતો નહીં. તો સમજી લ્યો અકબરને રાત્રે 2:30 વાગ્યા ને ઊંઘ આવતી નથી. એટલે સિપાહીઓને કહે કે સિપાહીઓ તાનસેન કો બુલાયા જાય. એટલે ઓલો ઊંઘમાં હોય ને તો ઊંઘમાંથી ઉઠીને આવવું પડે. શું કામ? કારણ કે રાજાની નોકરી ઉપર હતો. અને પછી રાત્રે 2:30 વાગે એને કહે કે હવે ગાવાનું ચાલુ કર, તો તાનસેનને ગાવું પડતું. શું કામ? કારણ કે બાદશાહની નોકરીમાં છે, પગારદાર છે. એના જે ગુરુ હતા હરિદાસ, એને ઘણાય સમ્રાટોની, રાજાઓની આવી નોકરીની ઓફર આવેલી. લોકવાયકાઓ છે, એને કોઈની સ્વીકારી નહીં કે હું ગાઈશ તો મારા હરિ માટે, હું ગાઈશ તો મારા કનૈયા માટે, બીજા કોઈ માટે હું નહીં ગાઉં, હું બીજા કોઈ માટે નહીં ગાઉં. એવા ઈ સમર્થ. અને ઈ પોતે પોતાની વાતમાં એક પદમાં વાત નોંધે છે કે વૃંદાવન વૈકુંઠ દોઉં તોલે શ્રી હરિદાસ. કે હરિદાસ વૃંદાવન અને વૈકુંઠ બેયને ત્રાજવાના પલડામાં મૂકે. ત્રાજવું હોય ને તો એના એક પલડામાં વૈકુંઠને મૂકે, બીજા પલડામાં વૃંદાવનને મૂકે. વૃંદાવન વૈકુંઠ દોઉં તોલે શ્રી હરિદાસ. અને ત્રાજવાનો તો નિયમ હોય ને, જે વજન હોય, વજનદાર હોય એ નમે, હલકું હોય એ માથે ચડે. વૃંદાવન વૈકુંઠ દોઉં તોલે શ્રી હરિદાસ. ભારી સો ધરણી ભયો, હલકો ભયો આકાશ. વૃંદાવન વૈકુંઠ બેયને ત્રાજવાના 2 પલડામાં મૂક્યા તો ભારી સો ધરણી પડ્યો. એટલે જે વજનદાર હતું, જે માભાદાર હતું, જે વજનદાર હતું ધરણી ઉપર, એટલે નમ્યો, એટલે જમીન પર પડ્યું. અને હલકો ભયો આકાશ. વૃંદાવન પૃથ્વી લોકમાં છે અને વૈકુંઠ હલકો ભયો આકાશ. એટલો વૃંદાવનનો મહિમા ગાયો. અને કે વૈકુંઠ કરતાંય વૃંદાવનનું મહત્વ વધારે. અને આને આ વાત આપણા લોકગીતોમાં કેવું સુંદર મજાનું મળે. હે મારું વનરાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. હે મારું વનરાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. વનરાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. ગાઈએ. નહીં આવું આનંદજીના લાલને, વૈકુંઠ નહીં રે આવું. મારું વનરાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. હે મારું વનરાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. એટલે મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે હાલો. અને એ જ વાત હરિદાસજી કહે, ભારી સો ધરણી ભયો, હલકો ભયો આકાશ. વૃંદાવન વૈકુંઠ દોઉં તોલે શ્રી હરિદાસ. તો નારદજી જુએ છે કે વૃંદાવનમાં એક સ્ત્રી રડી રહી છે. નારદજી પાછળ વળીને જોવે છે કે એક સ્ત્રી રડી રહી છે. અને નારદજી એની પાસે જઈને કહે છે, વદ દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. હે દેવી, તમારા દુઃખનું કારણ શું છે? શું કામ રૂઓ છો? હું તમને ઇન્ટરવલ આપીશ 5 મિનિટમાં, સમજો. આપીશ
થોડીક વાર જીરવી છે. અમે નથી જીરવતા તાઈ અમારથી સવાય છે. હા એટલે